વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બનવા 44 દાવેદારોએ રસ દાખવ્યો છે। જો કે પ્રમુખ બનશે કોણ એ તો આવનારો સમય જ બતાવશે। આજે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદ માટેના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા અને ફોર્મ ભરવાની પ્રક્રિયા યોજાઈ હતી। આ પ્રક્રિયાના પગલે ઈચ્છુક દાવેદારો સેન્સ આપવા અને ફોર્મ ભરવા માટે સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે પહોંચ્યા હતા, જેમાં હાલના શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, જીગર ઇનામદાર, મેહુલ ઝવેરી, પૂર્વ કોર્પોરેટર ગોપી તલાટી, પૂર્વ મહામંત્રી સુનિલ સોલંકી, ભાજપના યુવા નેતા કૃણાલ પટેલ, પૂર્વ મેયર જીગીશાબેન શેઠ, પ્રદીપ જોશી, પૂર્વ મેયર ભરત શાહ સહિતના દાવેદારોએ ઉમેદવારી નોંધાવી હતી। ભારતીય જનતા પાર્ટીની આ સ્વાભાવિક પ્રક્રિયા છે। સંગઠન પર્વ દર 3 વર્ષે આવતું હોય છે। પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની ગાઈડલાઈન મુજબ પ્રદેશના ચૂંટણી અધિકારી શ્રીઓ આવ્યા છે। દરેક પાર્ટીના કાર્યકર્તાએ અધ્યક્ષ તરીકે જો ઉમેદવારી નોંધાવી હોય તો પાર્ટીની ગાઈડલાઈન મુજબ નોંધાવી શકે છે, જેના ભાગરૂપે હું આજે અહીંયા મારી ઉમેદવારી વડોદરા મહાનગરના અધ્યક્ષ તરીકે નોંધાવવા આવ્યો છું। સુનીતાબેન શુક્લ અમારી જ પાર્ટીના કાર્યકર્તા છે, પૂર્વ ડેપ્યુટી મેયર છે, હાલમાં સંગઠનની જવાબદારી નિભાવે છે। વડોદરા ભારતીય જનતા પાર્ટી, સમગ્ર ભારતીય જનતા પાર્ટી, પ્રદેશની ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીશ્રીઓ અને વડોદરા શહેરની જનતા સારી રીતે જાણે છે કે સુનીતાબેન શુક્લાના જે કાંઈ નિવેદનો હોય છે એ કોના ઇશારે ને કેવી રીતે આપવામાં આવે છે। વડોદરા મહાનગરના પ્રમુખ તરીકેની સંગઠનની સંરચના સમગ્ર દેશમાં અલગ અલગ જિલ્લા એકમો તરીકે થતી હોય છે, તે રીતે વડોદરા મહાનગરની પણ આજે આ જિલ્લા એકમના પ્રમુખ માટેની સંરચનાની પ્રક્રિયા શરૂ કરી છે। વડોદરા મહાનગરના જે કોઈ પણ કાર્યકર્તાઓ છે, જે લોકો આ જવાબદારી લેવા માટે તૈયાર છે, એવા બધા જ કાર્યકર્તાઓને ગઈકાલે સૂચના આપવામાં આવી છે। 9:30 વાગ્યાથી ફોર્મ આપવાના અને 12:30 સુધીમાં ફોર્મ પરત કરવાના। કયા કયા પ્રકારની મિનિમમ રિક્વાયરમેન્ટ છે પ્રમુખ પદ માટેની, એની સંપૂર્ણ માહિતી સાથે બધાને માહિત કરવામાં આવ્યા છે। આવતીકાલે સાંજે 5 કલાકે આ જ લોકો વડોદરા શહેરના ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, સંગઠનની ટીમની સાથે બેસી અને સંકલન કરશે અને ત્યાર પછી પાર્ટીની પ્રદેશની જે ચૂંટણીની પ્રક્રિયા છે એના ભાગરૂપે આ બધી જ માહિતી એ વડોદરા મહાનગરના જે કોઈ લોકોએ ફોર્મ ભરેલા છે, જેમના ફોર્મ એપ્રૂવ થયા છે, તેની સાથે એ પ્રદેશમાં રજૂ કરશે અને પ્રદેશનું મોવડી મંડળ, રાષ્ટ્રીય મોવડી મંડળને સાથે રાખી અને પ્રમુખના નામની જાહેરાત કરશે। પાર્ટીની એક લોકશાહી પદ્ધતિ છે, દર 3 વર્ષે નવા પ્રમુખની નિમણૂક થતી હોય છે અને પાર્ટીની એ પ્રક્રિયાની અંદર અમે ફોર્મ ભરેલું છે એટલે પાર્ટી જે ડિસિઝન લે એમને માન્ય છે। પાર્ટી જો મને જવાબદારી સોંપશે તો પાર્ટીને બંને વહીવટ અને સંકલન ચૂંટાયેલા પ્રમુખશ્રીની જે કાર્યવાહીમાં આવે એ બંનેની કામગીરી હું બંને સંયુક્ત રીતે જવાબદારી સ્વીકારી શકું એવું છું। કેમ કે કોર્પોરેશનની અંદર પણ મેયર પદ લીધું છે, ચેરમેન પદ લીધું છે, પાર્ટીના નેતાની કામગીરી કરી છે, એવી રીતે વડોદરા શહેરના સંગઠનમાં પણ મેં કામગીરી કરેલી છે, એટલે કાર્યકર્તાને પણ કોઈ તકલીફ નહીં પડે અને વિકાસની ગતિ સ્પીડ પકડશે। ભારતીય જનતા પાર્ટીના સંગઠનની એક આ ખાસિયત છે કે પાર્ટીના વર્ષોથી દિવસ રાત જોયા વગર જે કાર્યકર્તાઓ કામ કરતા હોય છે એ કાર્યકર્તાઓને પણ તક મળે, એ કાર્યકર્તાઓને પણ કોઈ જવાબદારી મળે, તે માટેની આ એક પાર્ટીની પદ્ધતિ છે અને પદ્ધતિના ભાગરૂપે હું પણ આજે અહીં આવ્યો છું। મારા પોતાની વાત કરું વ્યક્તિગત તો હું અત્યારે પણ કાર્યકર્તા છું, કોઈ જવાબદારી મળે ત્યારે પણ હું કાર્યકર્તા જ રહીશ। આ પ્રકારની માનસિકતા કાર્યકર્તા તરીકેની મારી પોતાની છે। જ્યારે ક્રાઇટેરિયા બદલ્યો ત્યારે મને એમ લાગ્યું કે એ ક્રાઇટેરિયામાં હું ફિટ થઉં છું ને, ક્રાઇટેરિયામાં જે કોઈ ફિટ થતું હોય બધા ફોર્મ ભરી શકે, લોકશાહી છે, પછી જે કંઈ નિર્ણય હોય પાર્ટીના ઉપલા સ્તરે લેવાતો હોય છે, એ શિરોમાન્ય હોય છે। અત્રે ઉલ્લેખનીય છે કે સંકલનની બેઠકમાં હવે પ્રમુખના નામોની ચર્ચા થશે। આ સાથે જ જેમણે ફોર્મ નથી ભર્યા તેઓ પણ પ્રમુખ બની શકશે અને અંતે પ્રદેશ કક્ષાએ પ્રમુખને લઈને અંતિમ નિર્ણય લેવાશે। આજે મહાનગરના અધ્યક્ષ માટે એ જે પ્રક્રિયા હતી એની અંદર આજે 12:30 સુધી ફોર્મ ભરવાના હતા। એ અમારે 47 ફોર્મ અહીંથી ગયા હતા, 44 ભરી અને આવી ગયા હતા। એટલે એ ફોર્મ ભર્યા છે એ બધાની અમારે સંકલનમાં ચર્ચા થશે। ત્યારબાદ જ્યારે પણ પ્રદેશ નક્કી કરે એ તારીખે અમે પ્રદેશમાં જઈશું અને આ બધા ફોર્મને અને અહીંના આગેવાનોનું જે મંતવ્ય હશે એ પ્રમાણેનું પ્રદેશની અંદર અમે વાત કરીશું અને પ્રદેશ ત્યારબાદ કોઈ નિર્ણય લે। આખા ગુજરાતની અંદર
જેમ ભારતીય જનતા પાર્ટીની નેમ છે કે દરેક ભૌગોલિક રીતે દરેક સામાજિક રીતે બધાને ન્યાય મળે અને બધાનો સમાવેશ થઈ શકે એ પ્રમાણેનું વિચારી અને પ્રદેશ જે કંઈ નિર્ણય કરશે એ પ્રદેશ નિર્ણય કરે બાદમાં જાહેર કરે. આજે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખ પદ માટેની જે ફોર્મ ભરવાની આજે કાર્યવાહી હતી એમાં 47 ફોર્મ લોકો લઈ ગયા હતા. એમાંથી 44 કાર્યકર્તાઓએ ફોર્મ જમા કરાવ્યા છે. એ સંકલન ચાલુ થાય અને કદાચ કોઈ કાર્યકર્તા એ વિષય મૂકે તો એ વખતે એના પર ચર્ચા વિચારણા કરી તો પ્રદેશ નક્કી કરતું હોય છે કે આમાં શું કરવું શું ના કરવું. ચૂંટણી પ્રક્રિયામાં તો વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીની જે કોઈ વિષયો હોય એ બધી મતલબ જે ચૂંટણીને લગતી કોઈ પણ ચર્ચા વેલિડ છે. એ નિર્ણય પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો છે. જેમ હમણાં ચૂંટણી અધિકારી કુશલસિંહ પટેરિયાજીએ કીધું એમ સમગ્ર ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ, જ્ઞાતિના સમીકરણો એ બધું જોઈને ચર્ચાઓ કરી અને પછી નક્કી થતું હોય છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.